नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाय विभाव निदाता પેલા કારણ જ્ઞાન ને કાર્ય જ્ઞાન ની વ્યાખ્યા થઈ. કારણ જ્ઞાન એને કહીએ કે વિસ્તૃતાય વિનાયક ભાવ જ્ઞાન સ્વભાવ અને એમાંથી કાર્ય કેવળ જ્ઞાન આદિને કાર્ય જ્ઞાન કહીએ. બરાબર પેલો આવી ગયો 28 પહેલો પરિગ્રાફ થઈ ગયો. બીજો પરિગ્રાફ છે 28 પાને. માથે બે ભાગ આવી ગયા, કારણ સ્વભાવ જ્ઞાન અને કાર્ય સ્વભાવ જ્ઞાન. બરાબર કારણ સ્વભાવ જ્ઞાન નો ખુલાસો કરશે. જેને કર્મ કરવો છે એને તો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ જે જ્ઞાન ભાવ એનો આશ્રય કરવાથી એને ધર્મ થાય. બરાબર બીજા ભેદો છે એ જાણવા જેવા છે. જાણવાની હૈયાથી જેટલા પ્રકાર છે એનું જ્ઞાન તો કરવું ને. વ્યવહાર જ્ઞાન કરવા માટે વ્યવહાર ભેદ છે, બધા ભેદો છે ને. નથી આશ્રય કરવા લાયક તો એક જ ત્રિકાળ ઉપાધિ આત્મા. જ્ઞાન 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 ધ્રુવ સ્વભાવ કારણ ભાવ ત્રિકાળ એ જ આશ્રય કરવાનો ઉપાધિ છે ધર્મીને. બરાબર क्या है ज्ञान करने का भेद है. ज्ञान नहीं करे ज्ञान करने का मतलब जानना. मतलब क्या है ऐसा जानना. जानने का मतलब सिर्फ जानने की नहीं है, नहीं जानना व्यवहार जैसा ऐसा जानना. स्वभाव का आश्रय करके अपना ज्ञान का भान हुआ. जानकर लक्ष्य तोड़ना, पर जाने बिना लक्ष्य किसका थोड़े. समझ में आया? तो कहते हैं कि मति ज्ञान में आटला भेद. मति ज्ञान जो पहले ज्ञान संगत ज्ञान होता है, पहले मति ज्ञान एना आटला भेद. उपलब्धि भावना નો ઉપયોગ 3 અને પછી અવગ્રહ આદિથી 4 અથવા બહુ દ્વિધા આદિથી 12. એ બધા ભેદવાળું જ્ઞાનની પર્યાય છે, અમે એને જાણવી જોઈએ. હવે એ લબ્ધિ ને ભાવનાના ભેદથી શુદ્ધ જ્ઞાન 2 પ્રકારનું છે. જાણો ખુલાસો કર્યો. નીચે જો ઉપલબ્ધિ છે ને, નીચે બગડો. મતિ જ્ઞાન 3 પ્રકારનું છે. આત્મા જ્ઞાયક જ્ઞાન સ્વભાવ એવું અંતરમાં લક્ષ કરીને જે મતિ જ્ઞાન જ્ઞાન એ તો પહેલો ખલાસ આવી ગયો છે કે ચૈતન અનુવિધાય પરિણામ ઉપયોગ. તો મતિ જ્ઞાન જે છે એ ચૈતન ગુણ જે છે એને અનુસરીને થયેલી મતિ જ્ઞાનની પર્યાય છે. બરાબર તો આત્મા આ દેહાદી તો પર છે, જળ છે. એની અહીં વાત નથી. અહીંયા તો એના જ્ઞાન સ્વભાવનું એકપણું ને અનેકપણું એની વ્યાખ્યા છે. સમજાણું કાંઈ
એમાં પુણ્યપાપના ભાવ થાય એ પણ એનું કઈ કામ અત્યારે નથી. આ તો જ્ઞાનના પ્રકારની વાત છે. બરાબર. કે છે કે ત્રણ જે ઉપલબ્ધિ નીચે મતિ જ્ઞાન ત્રણ ઉપલબ્ધિ ભાવના ઉપર નીચે નોટ મતિ જ્ઞાનાવરણનો સૂક્ષ્મ જેમાં નિમિત્ત એવી અર્થગ્રહણ શક્તિ, પદાર્થને જાણવાની શક્તિ, અર્થગ્રહણ એક જાણ, પદાર્થને જાણવાની શક્તિ તેને ઉપલબ્ધિ કહે છે. બરાબર. એ ઉપલબ્ધિ પણ એક પરિણામ છે મતિ જ્ઞાનના, અને તે મતિ જ્ઞાનના પરિણામ ટીકા જ્ઞાયક ભાવ અથવા જ્ઞાન ભાવને ચૈતન્ય અનુસરીને થાય છે. બરાબર. સમજાય છે કાંઈ? તે ઉપલબ્ધિ જાણેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતનથી ભાવના, જાણેલી વાત હોય એને વારંવાર વિચારવી, ફેરવી એ ભાવના. પછી ઉપયોગ, આ કાળું છે, આ પીળું છે, ભેદ પાડીને ઇત્યાદિ રૂપે અર્થગ્રહણ વેપાર, અર્થગ્રહણ શક્તિ હતી ઉપલબ્ધિમાં પદાર્થને જાણવાની પકડવાની શક્તિ, અને આ એનો વેપાર. જેવું આ સર્વજ્ઞના માર્ગમાં જવું હોય છે એવું અસ્તિત્વ એને બરાબર નક્કી કરવું એમ કે છે. વસ્તુ આત્મા, એમાં જ્ઞાન ગુણ તો એકરૂપ છે. એના પછી પ્રકાર જયારે પર્યાયમાં પડે ત્યારે 5 મતિ શ્રુત અવધિ મન કેવલ. કેવલ તો કાર્ય જ્ઞાનમાં નાખ્યું પૂર્ણ. હવે આ 4 જ્ઞાન છે એ વિભાગ જ્ઞાન છે. એમાં પણ મતિ જ્ઞાનના આટલા પ્રકાર છે પાછા. સમજાય છે કાંઈ? એ ઉપયોગ છે. પદાર્થને જાણવાનો વેપારથી ઉપયોગ છે. એ ઉપલબ્ધિ ભાવના ઉપયોગ ત્રણ આવી ગયા. હવે અવગ્રહાદિ ભેદ એ તગડો. મતિ જ્ઞાન 4 ભેદવાનું છે. મતિ જ્ઞાનમાં પેલું અવગ્રહ થાય, હવે નીચે કઈ જણાય થોડું, પછી એની વિચારણા, હવા એનો નિર્ણય અને ધારણા. એ 4 પ્રકાર મતિ જ્ઞાનના ભેદ છે. એ પણ 4 ચૈતન્ય અનુવિધાય પરિણામ છે. નિમિત્તનું લક્ષ થયું એટલે નિમિત્ત આમ છે એમ નહીં, એમ કે છે. સમજાવું કાંઈ? જાણવામાં આવ્યા ભગવાન વિતરાગ વાણી અવગ્રહમાં, સમજાણું? પણ એ અવગ્રહનો પર્યાય થયો છે ચૈતન્ય અનુસરીને, ભગવાનને દેખીને થયો. સમજાણું કાંઈ? ઝીણો માર્ગ છે ભાઈ, વિતરાગ સર્વજ્ઞનો માર્ગ લોકોની બહારમાં સ્થૂળ કરી નાખ્યો, એ વિપરીત કરી નાખ્યો સ્થૂળનો. આ તો માર્ગ જ સૂક્ષ્મ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ એમ ફરમાવે છે ભાઈ તારા આત્મા છે જ્ઞાન સ્વાભાવિક વસ્તુ છે. બરાબર. એ જ્ઞાન છે ત્રિકાળ છે, અને ત્રિકાળ જ્ઞાનનો આશ્રય કરીને જ્યાં કઈ મતિ શ્રુત અવધિ આદિ પ્રગટ થાય એ બધા ભેદો જ્ઞાનની પર્યાયના છે એમ એને જાણવું. અને એ ભેદ પરને લઈને પડે છે ભેદ, એમ નહીં. એ જ્ઞાનના ભેદના પ્રકારો પણ ચૈતન્ય અનુસરીને થયેલા એ ભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? 4 ભેદો અવગર્યા વિચારણા, વિચારણા, અવગર જાણવું થવું, વ્યવહાર નિર્ણય ને ધારણા. વિશેષ માહિતી મોક્ષશાસ્ત્ર ટીકા થઈ જુઓ. પછી 4થો ભેદ છે ને, બહુ મતિ જ્ઞાન 12 ભેદવાનું
बहु, एक, बहुविध, एकविध, क्षिप्र, अक्षिप्र विषय विस्तार से मोक्ष आत्मा, अनिश्रत, निश्रत, अनुक्त, उक्त, ध्रुव न ध्रुव, ऐसा बड़ी पर्यायના ભેદો ધ્રુવ ધ્રુવ ને બધા એ માટે ટીકા થઈ જવું મોક્ષાર્થમાં એ મતીના ભેદ ગયા જાણો. હવે લબ્ધિ અને ભાવનાના ભેદથી શુદ્ધ જ્ઞાન બે પ્રકારનું છે. શુદ્ધ જ્ઞાનના બે પ્રકાર. ભાવ શુદ્ધ જ્ઞાનો આત્મામાં થતું ભાવ શુદ્ધ એ થાય ચૈતન અંશને અનુસરીને, પણ એના ભેદો પડે અનુસરવાના થોડું અનુસરણ, વિશેષ અનુસરણ, એવા જ્ઞાનની પર્યાયના ભેદ પડે એને જાણવા આદરવા જેવા નથી પણ જાણવા જેવા છે એમ છે. બે પ્રકારના લબ્ધિ ની ભાવના, ઉઘાડ અને વેપાર. હવે દેશ ને સર્વ અને પરમ ભેદથી અવધિના ત્રણ પ્રકાર છે. અવધિ જ્ઞાન, દેશ અવધિ, સર્વ અવધિ, પરમ અવધિ, ત્રણ ભેદ. અવધિ જ્ઞાન ત્રણ પ્રકારનું છે, એ પણ જાણવું જોઈએ. રુજુ મત અને વિપુલ મતના ભેદને મન પ્રજ્ઞાન બે પ્રકારનું છે. મન અપર્ય, મુનિને આત્મજ્ઞાનમાં સહિતની દશા જ્યાં હોય ચારિત્રની, એને એક મનોપર્ય જ્ઞાન પ્રગટ થાય છે, જે સામાના મનને જાણે એવી જ્ઞાનની પર્યાય. પણ એ જ્ઞાનની પર્યાય છે તો ચૈતનને અનુસરીને થઈને થઈ રહી. સમજાણું કાંઈ? એવા રુજુ સૂત્ર અને વિપુલ, રુજુ સૂત્રની શક્તિ થોડી છે, વિપુલની વિશેષ. પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિને હવે જુઓ. પરમ ભાવમાં સ્થિત સમ્યક આચાર સમ્યક જ્ઞાન હોય છે. શું કે છે? ભગવાન આત્મા પરમ ભાવ, સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ આત્માનો, નિત્ય કાયમી, એમાં સ્થિત ધર્મી, એમાં સ્થિત દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિને એ ચાર સમ્યક જ્ઞાનો હોય છે. આ ચાર મતિ, શ્રુત, અવધિ, મન પર્યા. મતિના ભેદો, શ્રુતના ભેદ, અવધિના મન પર્યા. શું કીધું સમજાવું? ધર્મી જીવ એને કહીએ સમ્યક દ્રષ્ટિ, કે જે પરમ ભાવ, ત્રિકાળી જ્ઞાય ચૈતન ભાવ, એમાં એની દ્રષ્ટિ છે, એમાં એનું ધ્યેય છે, એમાં એની એકાગ્રતા. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એનો જ્ઞાન ગુણ એક રૂપ સદ્રષ્ટ ધ્રુવ, એમાં જેની દ્રષ્ટિ છે એને સમ્યક દ્રષ્ટિ કહીએ. બરાબર. બીજા બધા ભેદો છે એને જાણે ભલે, પણ દ્રષ્ટિ છે જ્ઞાન ભાવ ત્રિકાળ ધ્રુવમાં. બરાબર. આવી વાતો બધી છે જેની એ તો કઈ મીઠા માણસ છે એમ બોલ્યું, એ તો બધા સાંભળશે ફલાણું થાય છે એમ બોલે છે. उनको लाभ नहीं मिला ठीक, लाभ न मिले सिवाय सबको लाभ जो सार परम भाव भगवान आत्मा, शरीर वाणी मन तो जड़ है, उनने पापना भाव થાય તો વિકાર છે. એક સમયની પર્યાય તો અંશ વ્યવહાર છે. ત્રિકાળી જ્ઞાયક ભાવમાં ચૈતન ભાવ જે છે એમાં જેની દ્રષ્ટિ થંભી છે
એને સમ્યક દ્રષ્ટિ કહીએ. બરાબર. એને આ ચાર જ્ઞાન ઉત્પન્ન થાય છે. બરાબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. વસ્તુને જાણવાની શક્તિ લબ્ધિરૂપ એ પણ પરમ ભાવમાં સ્થિતને તે પર્યાય પ્રગટ થાય છે એમ કે છે. બહુ વાંચન કરે ને બહારમાં આ કરે ને એ જ્ઞાન થાય છે એમ નથી એમ કે છે. બરાબર. હા, સમજાણું કાંઈ? જી પ્રભુ. ભગવાન આત્મા પરમ સ્વભાવ જ્ઞાન ભાવ એમાં સ્થિત છે. વ્યાખ્યા જેવી કરી પરભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા કરી. ધર્મી પહેલા નાના દરજાનો સમ્યક દ્રષ્ટિ શરૂઆત ધર્મની પહેલી દશા પ્રભુ. એ સમ્યક દ્રષ્ટિ પડી છે પરમ ભાવમાં. પરમ ભાવમાં દ્રષ્ટિ સારી સમજાણું કાંઈ? શાસ્ત્રના પાનામાં વાણીમાં એની દ્રષ્ટિ નથી એમ કે છે. પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિ વ્યાખ્યા ત્રિકાળ જ્ઞાન ભાવ છે. એક રૂપ ત્રિકાળ જ્ઞાન ભાવ સદ્રશ ભાવ જી પ્રભુ. એમાં જેની દ્રષ્ટિ છે એવા સમ્યક દ્રષ્ટિને આ ચાર સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. બરાબર. તો સમજાણું કાંઈ? જી પ્રભુ. એકડો છે ને સુમતિ જ્ઞાન અને સુરત જ્ઞાન સર્વ સમ્યક દ્રષ્ટિ જેવું ના હોય છે. નીચે સુમતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન સર્વ સંદ્રષ્ટિ હોય છે. સુમતિ જ્ઞાન કોઈ સમ્યક દ્રષ્ટિ જેવું હોય છે. મનુપ જ્ઞાન કોઈ મુનિવરોને વિશિષ્ટ ખાસ સંયમ ધરોને હોય છે. ચારિત્ર અંતર પ્રયુક્ત હોય છે. એમાં પણ વિશિષ્ટ ખાસ ચારિત્રના ધરનારા એને ચોથું જ્ઞાન પણ પરંપરામાં સ્થિત છે માટે થાય એમ કે સમજાણું થાય. ચારિત્ર થયું માટે મન પર જ્ઞાન થાય છે એમે નથી એમ કહ્યું. ચારિત્ર તો થાય તો બધા મન જ્ઞાન થવું જોઈએ. પણ જેને એ પરંપરામાં સ્થિત વિસ્તાર પ્રકારે છે એ પ્રકારે એની પ્રગટ પર્યાય થાય છે. બહુ આ કરતા દયા પાડી વ્રત પાડો અહીં હોંગ હોત કઈ રખડવાના રસ્તા ક્યાંય મહાન ન મળે શું ચીજ છે ને તો રાગ છે વિકલ્પ છે. વસ્તુની સ્થિતિ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવે જે વસ્તુ કીધી હાથમાં અને એમાં એક રૂપ સદ્રશ ધ્રુવ જ્ઞાન ગુણ એમાં એકાકાર થઈને પ્રગટ થયેલી પર્યાય એવી સમ્યક દ્રષ્ટિ એ પણ પર્યાય છે. એવા સમ્યક દ્રષ્ટિ જીવને પરંપરામાં સ્થિત છે તેથી તેના ચાર જ્ઞાન ઉત્પન્ન થાય. બરાબર. આમાં તેમ કહીએ બહુ ભણે છે ને વાંચે છે માટે નથી શું થાય એમ ન કહ્યું. એમાં દરિયો પડ્યો છે આત્મા. જ્ઞાનનો દરિયો આત્મા છે. અપરિમિત બે હદ જ્ઞાન સ્વભાવ જેનો સ્વભાવ 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 એ પ્રભુ
ગુણની અપેક્ષાની વાત કરી છે ને ભીન પાડીને, એને આ ભીન જ્ઞાનમાં સ્થિત છે, એને આ પ્રગટ થાય. આમ જ્ઞાયક ભાવથી હોય તો આખી વસ્તુ બધા ગુણોનો પિંડ આવે. એવો જે વિનાયક ભાવ વિકાસ એક રૂપા એને આશરે સમ્યક દ્રષ્ટિ થાય. તો અહીં તો કે છે કે પરમ ભાવ જે જ્ઞાન ભાવ એમાં જે સ્થિત છે એને આ ચાર જ્ઞાન ઉત્પન્ન થાય. પછી જ્ઞાયક ભાવમાં સ્થિત છે કહો, જ્ઞાન ગુણમાં સ્થિત છે કહો. એ જ્ઞાન ગુણ પરમ ભાવ છે. સમજાણું કાંઈ પ્રભુ? મિથ્યા દર્શન હોય ત્યાં મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, બુદ્ધિ જ્ઞાન, કુમતિ જ્ઞાન, કુશુદ્ધ જ્ઞાન, વિભંગ જ્ઞાન એવા નામાંતરો પામે છે. શ્રદ્ધા જેની મિથ્યા છે, જે નિમિત્તને માને છે, રાગને જ માને છે, અલ્પજ્ઞ પર્યાયને માને અથવા પુણ્ય પરિણામથી ધર્મ છે માને છે, એવા મિથ્યા દ્રષ્ટિને મતિ સૂતને અવધિ એટલે કુમતિ કુસૂતના વિભંગ એવા ત્રણ પ્રકાર થાય છે. પણ એને ચૈતન્ય અનુસરીને થાય છે. હા, સમજાણું કાંઈ પ્રભુ? અહીં ઉપર કહેલા જ્ઞાનોને વિશે સહજ જ્ઞાન જે હોય છે, અંતરનું સ્વાભાવિક જ્ઞાન, આત્મા વસ્તુ એનું જે સ્વરૂપ જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન, સહજ જ્ઞાન, શુદ્ધ અંતતત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી શું કે છે? સ્વાભાવિક જ્ઞાન, ધ્રુવ જ્ઞાન એ શુદ્ધ અંતતત્વરૂપ પરમ તત્વ આત્મા એમાં એ જ્ઞાન વ્યાપક છે, પસરી ગયેલું છે. હજી તો સમજવું, શબ્દોના અર્થ સમજવા કઠણ પડે. ભાઈ અને સ્વાભાવિક જ્ઞાન જે ટીકા આત્મા અને અવિનાશી તેમ એનું જ્ઞાન ધ્રુવ એ અંતતત્વ એવું જે આત્મા એમાં એ સહજ જ્ઞાન વ્યાપક છે, પસરેલું છે, વિસ્તરેલું છે. શુદ્ધ અંતતત્વરૂપ પરમ તત્વ દેખો એમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. એ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વીકાર સ્વરૂપે પ્રત્યક્ષ નીચે ખલાસ કર્યો છે. સ્વરૂપે પ્રત્યક્ષ, સ્વરૂપ અપેક્ષા પ્રત્યક્ષ, સ્વભાવે પ્રત્યક્ષ. બરાબર, સ્વભાવે પ્રત્યક્ષ જ્ઞાન સ્વીકાર છે. આ કેવળ જ્ઞાનની અપેક્ષા નહીં, સ્વીકાર જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે એમ કે વસ્તુ છે એ પ્રત્યક્ષ છે ગુણે. જેવો આ શબ્દ બીજે ક્યાંય નથી. અહીંયા જ એમને સમજાવું, બીજા શાસ્ત્રોમાં દિગંબરમાં નથી, બીજામાં તો છે નહીં. કે છે સ્વાભાવિક જ્ઞાન જે આત્મા છે, વસ્તી અનાદિ અનંત અવિનાશી એવો એમાં જ્ઞાન સ્વભાવ અંતતત્વ જે પરમ સ્વરૂપ એમાં વ્યાપી રહેલું છે. બરાબર, એ ગુણ અંતતત્વમાં પસરેલું છે, વિસ્તરેલું છે, એને સ્વરૂપ પ્રત્યક્ષ કહેવાય છે. બરાબર, ये तो हर हालत में रहता है. शिकार हालत में नहीं, शिकार गुण में. हालत तो पर्याय है. शिकार ધ્રુવ રહે એને પ્રત્યક્ષ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન થયું છે. બરાબર સુનિજી, ધ્રુવ પ્રત્યક્ષ વિશ્વ ના થાય
स्वरूप प्रत्यक्ष पन्नू उधारी दे, वो तो कह रहे भाई गंधर्व या तो टीका सब की जाए, हम क्या करें, गंधर आदि से वो टीका चल जाती है। समझ में आया? जी प्रभु। वस्तु तो वस्तु प्रत्यक्ष पड़ी છે એમ કે છે, તો એનું જ્ઞાન પણ અહીંયા પ્રત્યક્ષ ધ્રુવપણે પડ્યો છે અંદર. બરાબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. હા, વસ્તુ ભગવાન આત્મા એવું જે અંતઃતત્વરૂપ પરમ તત્વ આત્મા, એમાં એ સહજ સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ રૂપ છે, એમને પડ્યો અનાદિ અનંત છે. જી પ્રભુ. ધ્રુવની વ્યાખ્યા તમે કરો. સ્વરૂપ પ્રત્યક્ષ છે, પર્યાય નહીં. સમજાણું કાંઈ? જી પ્રભુ. આવો ધર્મ પણ કઈ જાતનો આવે કે ભાઈ આપણે ખંડ નો ખાવા, દવ્યા કરવું, ઈચ્છાની પડીકનું, મિચ્છાની દુગણું દેવું, એવી બધી વાતોમાં આ તો કઈ આવ્યું નહીં આવું. ભાઈ એ તો બધી વિકલ્પની વાતો લાગે છે. આત્મા તો એનાથી પાર ભિન્ન છે, એના જ્ઞાન સ્વભાવની અહીં તો વાત છે. બરાબર. હા, રાગ આવે એને જાણે, એને હૈયાતીને પોતાની હૈયાતીનો આશ્રય લઈને. બરાબર. એવા આત્માની અહીં વાત કરી છે. પ્રભુ. સ્વરૂપ પ્રત્યક્ષ ભગવાન આત્મા, અરે એનું અસ્તિત્વ, એની સત્તાની મોજૂદગી ની હૈયાથી એ આત્મા અને એનું આ જ્ઞાન સહજ સ્વરૂપ પ્રત્યક્ષ, સ્વરૂપ પ્રત્યક્ષ એ આત્માના ગુણની આત્માની હૈયાથી ધ્રુવપણે પર્યાય દ્રષ્ટિમાં એના દ્રવ્ય દ્રષ્ટિની ખબર પડતી. આ વ્યાપક ભગવાન આત્મા આખા તત્વની અંદર જ્ઞાન વ્યાપેલું ધ્રુવપણે છે. એ ધ્રુવમાં દ્રષ્ટિ જાય તો એને ખબર પડે. બરાબર. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષના બે ભેદ પાડ્યા. અંતર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન ધ્રુવપણે રહે, એને સ્વરૂપ પ્રત્યક્ષ કહીએ. અને એના આશ્રય થઈને કેવલ જ્ઞાન પ્રગટ થાય એ સકલ પ્રત્યક્ષ છે, સંપૂર્ણ પ્રત્યક્ષ છે. સ્વરૂપે પ્રત્યક્ષ, આ સકલ પ્રત્યક્ષ. વ્યાખ્યા પાછળ ઉઠીને ચાર જ્ઞાનની વાત આમ નથી લીધી. અહીં તો પૂર્ણ પ્રત્યક્ષ અને સ્વરૂપ પ્રત્યક્ષ બે ભાગ. એટલે કે વસ્તુ ભગવાન આત્મા, અવિનાશી પ્રભુ, એવું જે અંત તત્વ, એવું પરમ તત્વ. કેવળ જ્ઞાનની પર્યાય આદિ પરમ તત્વ નહીં એમ કે છે. અંત તત્વરૂપ પરમ તત્વ ભગવાન અનંત ગુણનો પિંડ, એક અંત તત્વરૂપ પરમ તત્વ, એમાં વ્યાપેલું રહેલું જ્ઞાન, તેને સહજ જ્ઞાન કહીને સ્વરૂપ પ્રત્યક્ષ કહેવામાં આવ્યો. અને એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનને આશ્રય લઈને આપણે કહ્યું પણ પરમ ભાવમાં સ્થિત થઈ ગયું. એ પરમ
ધ્રુવ ભાવ, નિત્ય ભાવ, પરમ ભાવ, અંત તત્વરૂપ પરમ સ્વભાવ, એમાં રહેલું જે જ્ઞાન એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપે પ્રત્યક્ષ, સ્વભાવે પ્રત્યક્ષ છે. સ્વભાવ જ પ્રત્યક્ષ છે. એ જ્ઞાન પર્યાયમાં આવતું નથી. બરાબર. એ ધ્રુવ રૂપે રહેશે. બરાબર. समझी क्या है? पर्याय में वो स्वरूप पृथक ध्रुव नहीं आता है. पर्याय में परिणमन पर्याय का होता है. ध्रुव तो सदृश रहते हैं. तो ध्रुव वो प्रत्यक्ष स्वरूप प्रत्यक्ष, वो क्यों ज्ञान प्रत्यक्ष. हाँ क्या ના ઉપર કહેલા ચાર નહીં, ઉપર કહેલા જ્ઞાનો વિશે એમ કીધું. ચાર નથી વાત કરી. બધા જ્ઞાનના પ્રકાર ભણ્યા હતા ને, બધા ના એ નહીં, ચાર ને એ સિવાય જ્ઞાને ભણ્યા હતા. તે કારણ જ્ઞાન, કાર્ય જ્ઞાન કનું ભણવા ગયું છે. કારણ જ્ઞાન, કાર્ય જ્ઞાન, ચાર જ્ઞાન એ બધા જ્ઞાનના ભેદમાં એમ છે. બરાબર. ચાર એકલા નહીં. પેલા આવી ગયા છે ને, પેલા તરીકે જોયું. કેવળ જ્ઞાન અસહાય છે, કારણ જ્ઞાન પણ તેવું છે, કાર્ય સ્વભાવ જ્ઞાન કેવું જ્ઞાન છે, નિપરમાત્મા રહેલા સદર્શન આદિને જાણનારું સહ જ્ઞાન ટિકાવ છે. એ બધું જ્ઞાન, કેવળ જ્ઞાન, ચાર જ્ઞાન, એ બધા જ્ઞાનોને વિશે સહજ જ્ઞાન, જે ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન છે, એ પેલું કહી ગયા હતા. કારણ જ્ઞાન પણ તેવું છે. નિજ કારણ સમયસાના સ્વરૂપ યુગ પર જાણવાને સમર્થ હોતા તેવું છે. એ સહજ જ્ઞાન, ત્રિકાળી જ્ઞાન, સ્વાભાવિક ભાવ, જેને કોઈ કર્મના નિમિત્તની હયાતીની અભાવની અપેક્ષા એવું જે ત્રિકાળી જ્ઞાન, પ્રકાશનું ચૈતન, પ્રકાશનું તત્વ, ચૈતન રસ, પ્રકાશનો ત્રિકાળી ભાવ, ચૈતનનો એ સહજ જ્ઞાન શુદ્ધ અંતર પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ, કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ. એમાંથી થયેલું કેવળ જ્ઞાન એને સકલ પ્રત્યક્ષ, સ્વરૂપે પ્રત્યક્ષ, સ્વભાવે પ્રત્યક્ષ, સહજ પ્રત્યક્ષ, આ સકલ પ્રત્યક્ષ. કેવળ જ્ઞાનની પર્યાય પ્રગતિ એ ધ્રુવને આશ્રય છે. પ્રગતિ તો વાત આવી રહી છે. કેવળ જ્ઞાન ઉપયોગ ચૈતન અનુભેદાય પરિણામ ઉપયોગ. તો કેવળ જ્ઞાન પણ ઉપયોગ છે, એ ચૈતનના અનુસરીને થયેલો ઉપયોગ છે. બરાબર. સમજાણું કાંઈ? એટલું આમાં યાદ રહે. ભગવાનની ભક્તિ કરવી જાઓ, ગુરુની ભક્તિ કરી જાઓ, થઈ કલ્યાણ થઈ જશે. એમ થશે નહીં એમ કે છે. આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી ત્રિકાળ છે, એની ભક્તિ કરી, ભક્તિ નામ એકાગ્ર થઈ કલ્યાણ થાય. બરાબર. તો સમજાણ થાય. એ સકલ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન થયું કેમ કે ચૈતન અનુવિધા એ પરિણામ ઉપયોગ. સમજાણું કાંઈ? લ્યો, સમ્યક દર્શન શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે, સમ્યક દર્શન વર્તમાનમાં છે. માટે કેવું જ્ઞાન એને અનુસરીને થયું એમ નહીં.
એટલો વિસ્તાર કરે છે. સમજાણું કાંઈ? એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એક સમયમાં 3 કાળ 3 લોક જાણવાનું કાય થાય એને કેવળ જ્ઞાન કહેવાય છે. એ કાર્ય જ્ઞાનને સકલ પ્રત્યક્ષ કહેવામાં સ્વરૂપે પ્રત્યક્ષ તો ત્રિકાળ છે. આ તો પર્યાયનું પ્રત્યક્ષ એટલે સકલ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન એ મૂળ પ્રજ્ઞાન એ બધું ચૈતન્ય અનુસરીને થતું જ્ઞાન છે. બરાબર. સમજાણું કાંઈ? એને ચારિત્ર પ્રજ્ઞ હોય છે એ પણ અંદર ચારિત્ર ગુણને અનુસરીને ચારિત્ર પ્રગટે છે. બરાબર. અને સંકેત પ્રગટે છે એ પણ ખરેખર તો એ શ્રદ્ધા ગુણને અનુસરીને પ્રગટે છે. બરાબર. અને જ્ઞાન પ્રગટે છે ચૈતન્ય ગુણને અનુસરીને પ્રગટે છે. સમજાણું કાંઈ? વિકાસ સ્વરૂપ નો અર્થ એનું સ્વરૂપ જ એ છે. સ્વભાવ છે એનું જ્ઞાન એ સ્વભાવ છે. માટે પ્રત્યક્ષ સ્વભાવે પ્રત્યક્ષ સ્વરૂપે પ્રત્યક્ષ સહજ પ્રત્યક્ષ સહ જ્ઞાન. આવો શબ્દ નહોતો આવ્યો ત્યાં આવ્યો. હા, દિગંબર સંતો એ તો કેવળ જ્ઞાનના કાળજા ખોલી નાખ્યા. હા, એને હજી ખ્યાલમાં તો લે, ખ્યાલમાં લેનારી પર્યાય છે, પણ ખ્યાલ કરવો છે કોનો? ત્રિકાળનો. ત્રિકાળ જ્ઞાન ભાવ સ્વરૂપ પ્રત્યક્ષ છે એનો આશ્રય કરે એને મતિ સુત અવધિ મન પ્રીત કેવળ અવગ્રહ્યા હવાય બધું થાય છે. બરાબર. લબ્ધિ કહો ભાવ બધું એને અનુસરીને થાય. સમજાણું કાંઈ? હા, બહુ જાણવામાં આવ્યું બહારનું માહિતી, બહારને કારણે બહુ જાણવાના ભાવ થાય છે એમ નહીં. બરાબર. એ જાણવાનો સમ્યક ભાવ અંતરટીકા સહજ સ્વરૂપ પ્રત્યક્ષને આશ્રય થાય છે. એ ચૈતન્ય અનુવિધાય પરિણામ કહો. મગજમાં બે વાત કરી. એક કારણ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, એક કાર્ય સકલ પ્રત્યક્ષ જ્ઞાન. ત્રિકાળી કારણ જ્ઞાન ને સ્વરૂપ પ્રત્યક્ષ કહ્યું. બરાબર. અને કેવલ જ્ઞાન થયું એને સકલ પ્રત્યક્ષ કહ્યું. સ્વરૂપ પ્રત્યક્ષ એ નહીં, કારણ કે સ્વરૂપ પ્રત્યક્ષ સ્વભાવ ત્રિકાળ છે તેને કહીએ. બરાબર. આ ત્રિકાળ નથી, આ તો પ્રગતિનું કાર્ય છે. સમજાય છે કાંઈ? કેવળ જ્ઞાન એ તે સકલ પ્રત્યક્ષ સ્વરૂપ પૂરું નહીં. એવા એવા કેવળ જ્ઞાનના પર્યાયો અનંતા 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 જ્ઞાન ગુણમાં પડ્યા છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનનો આશ્રય થયા કેવળ જ્ઞાન. હા, કેટલા આપવા કરવાથી કેવળ જ્ઞાન થાય? સુથી મરદ નો થાય. સામે તારા કરે છે ભરતી સ્વપ્ન બધા. તમારે કેવું નતો ને ઘરે મૂકી ગયા.
સમજાણું કાંઈ? જી પ્રભુ. હા, એ છે કે અંદર ભગવાન આત્મા એટલે ભગ એટલે અનંત જ્ઞાન ને આનંદ આદિ લક્ષ્મીનું રૂપ એનું છે. જી પ્રભુ. એ અનંત જ્ઞાન ને અનંત આનંદ જે ટીકાળ છે જી. એમાં આ ટીકાળ જ્ઞાન ને સ્વરૂપ સ્વાભાવિક પ્રત્યક્ષ સહજ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? જી પ્રભુ. હા, આવી વાતી नाटिकाएं के गुण अल्प जल्द मिलते जाते एक क्षण में रूपी अवधि ज्ञान નો વિષય સંબંધ રૂપી દ્રવ્યમાં છે. રૂપી દ્રવ્યને જાણે છે ને, અવધિ જ્ઞાન છે પર્યાય પોતાના અનુસરીને થઈ, પણ જાણવાની તાકાત રૂપીની છે એમાં અવધિ જ્ઞાન. એવું આગમનું વચન હોવાથી અવધિ જ્ઞાન વિકલ્પ પ્રત્યક્ષ છે. એક સ્વરૂપ પ્રત્યક્ષ, એક સકલ પ્રત્યક્ષ, એક વિકલ્પ પ્રત્યક્ષ. વિકલ ઇન્દ્રિય જે છે ને એક દેશ પ્રત્યક્ષ. મુનિઓએ પણ જંગલમાં રહીને તેના અનંતના ભાગે વસ્તુના અંશનું ગ્રાહક જાણનાર હોવાથી હું અવધિ જ્ઞાન જે જાણે એનાથી અનંતમય ભાગે પણ સૂક્ષ્મ ને મન જ્ઞાન જાણે. મન જ્ઞાન પણ વિકલ્પ પ્રત્યક્ષ છે, પણ છે વિકલ્પ પ્રત્યક્ષ. સમજાણો? પ્રત્યક્ષના આટલા ભેદ થયા. એક ટીકાળ સ્વરૂપ પ્રત્યક્ષ, સ્વભાવ પ્રત્યક્ષ, એક બોલ. કેવળ જ્ઞાન એ સકલ પ્રત્યક્ષ, બીજો અવધિ જ્ઞાન એ વિકલ્પ પ્રત્યક્ષ, અને મંત્ર જ્ઞાન વિશેષ જાણવાની તાકાત અવધિથી અનંતના ભાગના સૂક્ષ્મને પણ જાણે, પણ છે વિકલ્પ પ્રત્યક્ષ. બરાબર? એ સકલ પ્રત્યક્ષ હે એક વાર પોખરીને એ છે કે આ આત્મા છે ને આ શરીર વાણી મન એ જળ બધા એને કારણે આ રહેલા છે. બરાબર. આ કે આત્મા થઈને રહ્યા નથી, આ તો માટી થઈને રહેલ છે. અહીં તો આત્મા થઈને જે જ્ઞાન ગુણ રહેલો છે, બરાબર. આત્મા નો વ્યાપક થઈને રહેલો છે એવો જ્ઞાન સ્વીકાર, એને સ્વાભાવિક જ્ઞાન કે સ્વરૂપ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અને એને આશ્રય કેવળ જ્ઞાન થયું તેને સકલ પ્રત્યક્ષ કહેવામાં એ પર્યાય છે. પેલો ગુણ હતો, આ પર્યાય છે. બરાબર. સ્વરૂપ પ્રત્યક્ષ ગુણ હતો, કેવળ જ્ઞાન એ પર્યાય છે, સકલ પ્રત્યક્ષ. અવધિ પણ વિકલ્પ પ્રત્યક્ષ છે, કારણ કે થોડું જ દેખે છે. અને મનોપરિજ્ઞાન પણ છે સૂક્ષ્મ અવધિથી, છતાં એ વિકલ્પ પ્રત્યક્ષ છે, સકલ પ્રત્યક્ષ નથી. બરાબર. તો સમજાણું કાંઈ? મતિ જ્ઞાન શુદ્ધ બંને પરમાર્થી પરોક્ષ છે. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન બંને પરમાર્થ છે, પરોક્ષ છે. એવા અંતરની અપેક્ષા એને લીધી નથી. નહીં તો મતિ શુદ્ધ જ્ઞાન સ્વની અપેક્ષા એ તો પ્રત્યક્ષ છે. સ્થૂળ પણ એવું આવ્યું છે ને અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. મતિ શુદ્ધ વ્યવહારથી પ્રત્યક્ષ છે. આ મેં જાણ્યું પ્રત્યક્ષ એમ કે છે ને, આ જાણ્યું, જો મેં આ જાણ્યું આ હતા એ અપેક્ષા વ્યવહાર આટલા ભેદ ગયા. પાંચે ને ત્યાગ ભેદ જીવના એમ નથી ભોગતા. પાંચે જીવના, જળના, પરમાણુના બધા. જો આ તારા જ્ઞાન ગુણ નું ટીકાવ એના પર્યાને ભેદ એને તો જાણ. બરાબર. સમજાણું કાંઈ? કે જે તારા અસ્થિમાં છે, તારી સત્તામાં છે. બરાબર. સહજ જ્ઞાન ટીકાવ સત્તામાં છે, સકલ પ્રત્યક્ષ વિકલ્પ પ્રત્યક્ષ તારી પર્યાયની સત્તામાં હોય છે. બરાબર. સમજાણું કાંઈ?
વિશેષ એ કે કહેલા જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ જો આ બધા જ્ઞાનોના પ્રકાર કયા જી પ્રભુ એમાં સાક્ષાત મોક્ષનું મૂળ નિજ પરમ તત્વમાંથી તેવું સજ્ઞાન છે. બરાબર સહજ્ઞાન જ છે. સમજાણું કાંઈ? જી પ્રભુ આત્માની મુક્ત દશા સિદ્ધ દશા થવામાં જી આત્માનું ટીકાળી સહજ જ્ઞાન મોક્ષનું મૂળ નિજ પરમ તત્વમાં સ્થિત નિજ પરમ તત્વ એવું જે આત્મા જી એમાં રહેલું સ્વાભાવિક જ્ઞાન જે સ્વરૂપ પ્રત જ્ઞાન છે તે જ મોક્ષનું કારણ છે. બરાબર લ્યો ઠીક. જ્ઞાનની વાત લીધી છે ને. આખી મોક્ષની દશાનું કારણ દ્રવ્ય છે જી પણ કેવળ જ્ઞાન રૂપી મોક્ષનું કારણ સજ્ઞાન ટીકાવશે. બરાબર સમજાણું કાંઈ? પ્રભુ क्या किया કે મોક્ષ જે પૂર્ણ મોક્ષ દશા છે એનું કારણ તો આખું દ્રવ્ય છે પણ કેવળ જ્ઞાન રૂપી મુક્ત દશાનું કારણ તો અંદર સ્વરૂપ જ્ઞાન છે. સમજાણું કાંઈ? વ્યવહારનું દયા દાન ને ભક્તિ ને પૂજા એ કઈ મોક્ષનું કારણ નથી. અરે નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય પણ મોક્ષનું કારણ નથી એમાં તો સિદ્ધ કરવું. બરાબર હા સમજાણું કાંઈ? ચાર જ્ઞાન કયા હતા ને પેટા ભેડું સકલ વિકલ્પ પ્રત્યક્ષ સકલ પ્રત્યક્ષ વિકલ્પ પ્રત્યક્ષ અને મતી સૂચન વગેરે એ બધા ભેદો કેવળ જ્ઞાનનું કારણ નથી. બરાબર હા અંતરમાં ભગવાન આત્મામાં વ્યાપેલું કાયમ રહેલું પસરેલું એવું પ્રત્યક્ષ સહજ જ્ઞાન એ મોક્ષનું મૂળ કારણ છે. એ મોક્ષ કા કારણ હે. હા એમ જ સ્વજ્ઞાન પરિણામી ભાવ થવાને લીધે હવે કહે છે કે પણ શું છે એ ચીજ તેમજ સ્વભાવિક જ્ઞાન સ્વરૂપ પ્રત જ્ઞાન જે કીધું હતું એ પરિણામિક ભાવ સ્વભાવને લીધે પોતાનો પરિણામિક સહજ સ્વરૂપનું સ્વરૂપ જ એ છે. ભયનો પરમ સ્વભાવ હોવાથી ભય જીવનો એ પરમ સ્વભાવ છે. પ્રભુ સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ કયું સમજાણું કારણ પ્રત્યક્ષ સ્વભાવે પ્રત્યક્ષ કયું એને અહીંયા પરમ સ્વભાવ ભયનો પરમ સ્વભાવ હોવાથી મોક્ષની પર્યાય પ્રગટ થવી છે એવા ભયજીવોનો આ પરમ સ્વભાવ જ કારણ છે. પરમ સ્વભાવ જ એનો સ્વભાવ છે. આવી ધર્મની વ્યાખ્યા કેવી આપી બધી અજાની આવે ઓલામાં સકાઈને દયા પાડવી ઈચ્છામી પડી ઈચ્છામી દુગ્રમ તત્સૂત્રીકરણ તપાન વસે ભગવાનની સ્તુતિ સીધા સિદ્ધિ નમનથી સંતુ એમાં તો કઈ આવ્યું ને આમાં એ તો વિકલ્પની વાતો બધી છે. વસ્તુ એ છે. હા
પછી આકરું પડે. સાધુ હું આવું એના એટલો નિશ્ચય પણ નિશ્ચય એટલો હાથું એમ કે નિશ્ચય એમ કરીને એમાં નિશ્ચય એટલે હાથું વ્યવહાર એટલે હમણાં કે સાચી વાત છે. સાધુ એમ એ લોકો કે એ તો બોલો સાધુ નથી કે કુનકુન વિજય નો કર્યો. કુનકુન વિજય રામ વિજય નો શિષ્ય ત્યાં રહ્યા હતા. પછી આજ તો સાચી લાગે છે. આ ભાવમાં નથી કુનકુન વિજય સુલોચન વિજય ને આવ્યો. સુલોચન વિજય ગુજરી ગયા. રામ વિજય પાસે દીકલ લીધી તો કલકત્તામાં એ તો છોડી દીધું. હું સાંભળ્યું છે ને એમ કે ગોળનું માર કઈ બીજો પણ તે મગજ મુખમાં રહી ગયા. એ કામ કહેવાય આ કામજીભાઈ ના ભાઈ મોટા એ કામ કહેવાય દીક્ષા લીધી. એના મોટા ભાઈ કાંતિભાઈ ત્યાં રે એના વચમાં હતા. સુલો આવતા અહીંયા આવ્યા હતા ત્યાં હતા પણ બધું ગડબડ રહી ગયું. બધું ન બેઠું આ ન બેઠું બેઠે એ કહેતા કુંદન વિજય કુંકુમ વાત તો સાચી લાગે છે. સુલોચન વિજય ને તો એમ થયું સાંભળીને મારે આ છે હવે અમે આ તોડપણા બીજી નહીં કરીને આ કરશું એમ કરીને એને છોડી દીધું. હું તો એમ બધું મારે તો મારો લાગે આભાવમાં થઈ ગયો અનંત ભાવમાં તો બધું કર્યું છે કરો છો તો વળી કાલ કહેતું નતું કહું કે આ સંકેત આમાં થાય નહીં ભાઈ કહેતા ને હા ત્યાં બોલે આભાવમાં સંકેત હોય નહીં. તમે સાધુ થઈને બેઠા છે ને વિચાર દ્રષ્ટિ થઈને તમે સાધુ થયા હા ન મળે કાંઈ ગાંડા દોડે. હા એ તો ભયનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કઈ ઉપાધિ નથી. જુઓ બરાબર સમજાય છે કાંઈ ભવ્યનો પરમ સ્વભાવ ભવ્યનો એ સ્વભાવ છે પણ એને પ્રગટ થતો નથી એટલે કેમ નો કીધો જા પ્રગટ થાય એને પરમ સ્વભાવ છે. એને ભાનમાં આવે એને પરમ સ્વભાવ ઓલાને નથી છે તો ખરો પણ નથી આવતો ભાવ પરમ સ્વભાવ એનો ન ગીનો જાઓ. ભાનમાં ના આવે એને શું પરમ સ્વભાવ એમ કે છે. હું જાણું કાંઈ હા દરબાર ના બારણા ખુલી નાખ્યા, ખજાના ખુલી નાખ્યા. વિતરાગ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ ઇન્દ્રો ને ગંદોર ની સમક્ષમાં આ વાત કહેતા હતા. બરાબર સભામાં આ વાત હતી. એ કઈ ગોપવી રાખી નહોતી. એની પેલી શ્રદ્ધામાં નક્કી તો કરે. સમજમાં આવ્યા? માર્ગ આ છે, બીજો કોઈ માર્ગ છે? સહજ જ્ઞાન જો જેને સ્વરૂપ્રત કહ્યું છું, જેને ભેગનો પરમ સ્વભાવ કહ્યો હતો, સમજાય છે કે જેને એ જ્ઞાન અંતરના આનંદ આનંદ આદિને જાણનારું કહ્યું છું. બરાબર આનંદ શક્તિઓ છે ને, જ્ઞાન દર્શન આનંદ બધાને જાણનારું એ જ્ઞાન છે. શીખાવી એવું જે ભગવાન પરમ સ્વભાવ જ્ઞાન એ સિવાય બીજું કાંઈ ઉપાધિ નથી.
એ સિવાય કોઈ આદરણીય ધર્મી ને છે? બરાબર. હા, સમજાણું? સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાધિ નથી. બરાબર. શિકારી ભગવાન આત્મામાં ભરેલું જ્ઞાન ધ્રુવ 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 સ્વરૂપ પ્રત્યક્ષ સ્વભાવ પ્રત્યક્ષ સહજ પ્રત્યક્ષ સહજ સ્વભાવ પરમ ભાવ કારણ જ્ઞાન એ સિવાય ભવજીવને બીજી કોઈ ઉપાધિ આદરણીય છે? કઈ પર્યાયના આદરણી છે રાખ્યામાં? હા સમજાણું કાંઈ? દેવગુરુ શાસ્ત્ર તો ઉપાધિ ખરા કે નહીં? હમણાં નહીં કહેશો. પણ કે છે કે પમાય ક્યાંથી? એમાંથી સમજો પોતે પોતાથી છે, ફરતી નહીં. બધી વાત હતી છે, પણ રાખો હમણાં ઘરે ને રાખો. સ્વાભાવિક જ્ઞાન સિવાય દાંડી પીટીને કહ્યું છે, કઈ ગુપત રાખ્યું છે? ધર્મની સમ્યક દ્રષ્ટિ થવાને થનારને થયેલાને બધાને એક આ સ્વાભાવિક સ્વીકારી જ્ઞાન જ એક આદરણીય છે. તો ભાઈ પુસ્તક હે કે નહીં उसमें रखा? નાના ભાઈ લખ્યું છે ને એને દેખો દેખો કેવી વાત છે. આવો માર્ગ છે ભગવાનનો. ભયનો પરમ સ્વભાવ હોવાથી તે પરિણામી ભાવરૂપ સ્વભાવને લીધે સહજ ભાવ પરિણામી એટલે સહજ સ્વરૂપ સહજ સ્વરૂપ એ જ્ઞાનનું રસનું સત્વ સત્વ સ્વીકારી ધ્રુવ રસ એ ભયનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું અસ્તિનાથી કરી. પેલા એમ કહ્યું હતું ને કે મોક્ષનું મૂળ એ તત્વ ગયેલું જ્ઞાન છે, એ અસ્થિ કરી છે. હવે આમ કે એના સિવાય બીજું નહીં નાસ્તી કરી, આ અનેકાંત છે. સમજાણું કાંઈ? અનેકાંત એમ નથી કે આ આદરણી ને આ આદરણી છે. હા, ભગવાન રાગ જ્ઞાની નિષ્ક્રિયથી અને એકલો જ્ઞાન ભાવ 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 અહીં જ્ઞાનની વ્યાખ્યા ચાલે છે ને, ઉપયોગની ચાલે છે. એવો જે સહજ સ્વભાવ, નિત્ય ભાવ, સહજ ભાવ, પરમ ભાવ, પરિણામી ભાવ સ્વરૂપે રહેલું જ્ઞાન, અંતઃસત્વ ભગવાનમાં વ્યાપેલું જ્ઞાન, રૂપે રહેલું જ્ઞાન, સહજાનંદ પ્રભુ આત્મા, એનું જે જ્ઞાન એ જ ઉપાધિ છે. બરાબર. એ સિવાય કઈ ઉપાધિ નથી. બરાબર. સિવાય બીજું કઈ શબ્દ છે કે નહીં? સમજવામાં વાંધો નથી, કઈ ઉપાધિ નથી કે. જ્ઞાનની પર્યાય આવે ક્યાંથી? બહાર માંથી આવે. બહાર માંથી લાભ માને તો ભ્રમણા છે ને. કઈ સત્પુરુષ મળે તો મળે એમ કઈ છે ને ભાઈ. સોગાની કઈ પૂછું કે ભાઈ સત મળે તો ભાઈ એ સત છે, તું સત નથી. તું સત્સંગ નહીં કે તું સત છે કે નહીં? અસ્થિ રૂપ વસ્તુ આપી સતથી હળવાય પુરુષ જ્ઞાની મળે સત્સમાગમ હોય
તો એનાથી થાય કે ફરી સતી થાય કે તું સત્સંગ નહીં, કે તું અસત્સંગ નથી. એવું છે. પછી વિશેષ વાત પ્રમાણ વચન ગુરુદેવ